સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું અસલમ વઘાલી તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર. સૌપ્રથમ કોરોનાની મહામારીને લીધે આપણે ઘરે બેઠા વિદ્યાર્થીઓને ભણવાની ફરજ પડી છે, ત્યારે 12 આર્ટ્સનો જે વિષય છે, 12 આર્ટ્સના વિષય પ્રમાણે આપણે જે છે એ સમાજશાસ્ત્રનો અભ્યાસ જે છે અહીંયા જોશું. સૌપ્રથમ સમાજશાસ્ત્રની વાત કરીએ તો સમાજશાસ્ત્રમાં જે પ્રથમ પરીક્ષા હશે તમારે, તો એ પ્રથમ પરીક્ષાની અંદર કુલ સિલેબસ એટલે કે અભ્યાસક્રમ એ કેટલો હશે? તો 1 થી 5 પાઠ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5, એમ કુલ 5 પાઠ પૂછાશે. અને હવે 5 પાઠ, જેમ 11મા ધોરણમાં તમારી પરીક્ષા 50 ગુણની હતી પ્રથમ પરીક્ષા, જ્યારે 12મા ધોરણમાં જે છે તમારી પરીક્ષા જે છે એ ટોટલ 100 ગુણની રહેશે, જેની અંદર કુલ જે છે એ 5 વિભાગોની અંદર વહેંચાઈ જશે. વિભાગ એ, જેની અંદર છે વિકલ્પવાળા, જે 10 ગુણનો હશે. પછી છે વિભાગ બી, કે જેની અંદર એક વાક્યવાળા પ્રશ્નો પૂછાશે. એક વાક્યવાળા પ્રશ્નો જે છે એ 10 ગુણનો રહેશે. પછી છે વિભાગ સી. વિભાગ સી જે છે એ ટૂંકમાં ઉત્તર આપો, જે છે 22 ગુણનો છે. પછી છે વિભાગ ડી, જે મુદ્દાસર ઉત્તર આપો, જેના છે 33 ગુણ ટોટલ. પછી વિભાગ ઈ, સવિસ્તાર ઉત્તર આપો, જેના જે છે એ 25 ગુણ રહેશે. હવે સમાજશાસ્ત્રની અંદર આપણે વાત કરીએ તો પાઠ પહેલો, જેનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. પાઠ પહેલો, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. સૌપ્રથમ આપણે પાઠના નામની જે છે સમજૂતી મેળવી લઈએ. મિત્રો, ભારતની વિશેષતા, ભારત જે છે એ બીજા દેશોથી અલગ પડતી બાબત કઈ રીતે અલગ પડે છે? તો સૌપ્રથમ આપણે એની જે છે સર્વધર્મ સંભાવના. ભારતની અંદર બધા ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે. ભારતની અંદર બધા ધર્મો વસતા લોકો વસવાટ કરે છે. હવે એની સાથે સાથે આપણે વાત કરીએ તો વસ્તી વૈવિધ્ય, જ્યાં બધા લોકો વસવાટ કરે છે તો ત્યાં વસ્તી વૈવિધ્ય, જે લોકો વસવાટ કરે છે એ લોકો વસવાટની સાથે સાથે એ લોકોનો પહેરવેશ, એ લોકોનો ખોરાક, એ લોકોનું રહેણી કહેણી, એ લોકોની જીવન નિર્વાહની રીતો, એ બધી જે છે એ અલગ અલગ હોય છે. વસ્તી વૈવિધ્ય અને જો સૌપ્રથમ આપણે વૈવિધ્યનો મતલબ થશે ડિફરન્સ, અલગ અલગ, જુદી જુદી બાબતો. વસ્તી એટલે આપણે જાણીશું કે જ્યાં લોકો રહે છે તેવી વસ્તી. વૈવિધ્યતા અને રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય એકતાની વાત કરીને આપણે તો જ્યાં બધા ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે તો એવી જગ્યાએ જે છે એ રાષ્ટ્રીય એકતા, એક વ્યક્તિ બીજા વ્યક્તિ પ્રત્યેનો આદર, પછી બીજા વ્યક્તિ પ્રત્યેનો સન્માન. અને સૌપ્રથમ આપણે જે છે એને પહેલા પ્રશ્નની વાત કરશું. પહેલા પ્રશ્નની વાત કરતા આપણે હવે જે છે એ ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો એની અંદર આપણે સૌપ્રથમ પ્રશ્નની સમજૂતી મેળવી લઈએ કે ભારતની અંદર સંસ્કૃતિ એટલે શું? તો જે આપણે જૂની પરંપરાઓ છે, રીત રિવાજો છે, જુદા જુદા ધર્મો પાળતા લોકો એ બધા પોતાની સંસ્કૃતિ સાથે વસવાટ કરી રહ્યા છે. તો જે જુદા જુદા ધર્મો પાળતા લોકો, જુદા જુદા ધર્મો પાળતા લોકો
જુદા જુદા ધર્મો પાળતા લોકો વૈવિધ્ય જુદા જુદા ધર્મો પાળતા લોકો વસવાટ કરે છે, તો એની આપણે જે છે એ સમજૂતી મેળવશું. હવે અત્યારે આપણે જે છે એ પ્રશ્નનો મિનિંગ મતલબ શું થાય એની આપણે ચર્ચા કરી. હવે પ્રશ્નની આપણે જે પ્રસ્તાવના એટલે કે શરૂઆતમાં જે 2-3 મુદ્દા આપણે જ્યારે પ્રશ્ન લખીએ છીએ ત્યારે લખવાનો હોય છે તો એ 2 મુદ્દા આપણે સમજી લઈએ. તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. સૌપ્રથમ કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે. મિત્રો, તો આની અંદર આપણે જે છે એ ભારતીય સંસ્કૃતિ છે એ વિશ્વની અંદર એટલે કે આખી દુનિયાની અંદર વિશ્વની અંદર સમન્વય એટલે શું? તો તાલમેલ સાંધવો અને સાતત્ય વાસ્તવિક રિયલ સર્વોત્તમ બેસ્ટ સારામાં સારો એક ઉત્તમ ઉદાહરણ છે. વિશ્વની જે બધી સંસ્કૃતિઓ છે એમાંથી ભારતની જે સંસ્કૃતિ છે એ શ્રેષ્ઠ અને સર્વોત્તમ એટલે કે ઉત્તમ સારામાં સારી જે છે સંસ્કૃતિ છે. હવે એની અંદર આપણે પહેલો મુદ્દો લઈએ તો હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી હડપ્પીય સંસ્કૃતિ એટલે કે જૂનામાં જૂની સંસ્કૃતિથી શરૂઆત કરીએ. હડપ્પીય સંસ્કૃતિથી શરૂ કરીને વર્તમાન સમય સુધી એટલે મિત્રો આજ સમય સુધી વર્તમાન સમય સુધી આજનો જે સમય છે ત્યાં સુધી વર્તમાન સમય સુધી સમાજના અનેક સંસ્કૃતિઓની વિવિધતાઓ જોવા મળે છે. સમાજની અંદર જે સંસ્કૃતિ છે એની અંદર વિવિધતા જોવા મળે છે એટલે કે અલગ અલગ બાબતો જોવા મળે છે અલગ અને એની અંદર પણ ઘણી બધી બાબતો જે છે એ સંસ્કૃતિના વિકાસ પામી છે. હવે બીજો મુદ્દો, દરેક યુગમાં ભારત સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે. દરેક યુગમાં આપણે જૂના સમયથી આજના સમય સુધી વાત કરીએ તો ભારતીય લોકો એ પોતાની સંસ્કૃતિની અંદર નવા ચેન્જીસ નવા પરિવર્તનો અને ભારતીય સંસ્કૃતિ છે એ ગતિવિધિઓ એટલે કાંઈ નહીં મિત્રો, એની અંદર જે પરિવર્તનો આવતા રહ્યા છે અને જે આપણે તહેવારો છે જે આપણા ધાર્મિક તહેવારો છે એની આપણે ઉજવણી કરીએ છીએ તો એ ઉજવણી એના પ્રમાણમાં ચાલી રહી છે તે. હવે ત્રીજો મુદ્દો, વિવિધ તબક્કાઓમાં સ્થળાંતરિત થઈ આવેલા વિવિધ સમુદાયોના જીવનશૈલીના કારણે ભારતીય ભાતીગળ સંસ્કૃતિ વિકાસ પામી રહી છે. બરાબર. ત્રીજો મુદ્દો છે કે વિવિધ તબક્કામાં સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીના કારણે આપણે જાણીએ છીએ કે ભારત જે છે એ પહેલા અંગ્રેજોની જે છે એ ગુલામી હેઠળ આપણે જીવી રહ્યા હતા ત્યારે ઘણા બધા લોકો આવીને ત્યાં આપણી પાસે વસવાટ કર્યું. ઘણા બધા ડચ છે, મૂળ છે, શક છે, ફ્રેન્ચો છે, એ બધા આપણી પાસે આવીને વસવાટ કર્યો અને એ લોકો આવતાની સાથે પોતે જે છે એ પોતાની સંસ્કૃતિ પોતાનું કલ્ચર એ પણ આપણી પાસે લઈ આવ્યા. હવે આપણી પાસે એ લોકો પોતાનું કલ્ચર પોતાની સંસ્કૃતિ લઈ આવ્યા ત્યારે એમની સંસ્કૃતિ પણ આપણી સંસ્કૃતિની અંદર જે છે એ ઉમેરાતી ગઈ છે અને ઉમેરાતાની સાથે જે છે આપણે ઘણી બધી બાબતો એની અંદર લાગુ પડે છે. પછી એની પાછળનો જે મુદ્દો છે એ ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ એમ વિકાસ પામતી જે છે એ વિશાળ સંસ્કૃતિનો જે છે એ વિકાસ થયો છે જેની અંદર પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. આપણી પાસે જે છે એ ટોટલ જે છે 33 જેટલા રાજ્યો છે અને 33 જેટલા રાજ્યો છે તો એ 33 રાજ્યોની અંદર સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે.
સાંસ્કૃતિક વૈવિધ્યની સાથે સાથે જે છે આપણે આની અંદર પ્રસ્તાવનાનો જે છે એ નેક્સ્ટ પોઈન્ટ લઈએ તો દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત ઊભી કરે છે. જે લોકો છે, આપણે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે જે સંસ્કૃતિ પાળતા લોકો વસવાટ કરે છે, બરાબર. હવે સંસ્કૃતિની સાથે જે લોકો વસવાટ કરે છે તો એ લોકો પોતાની સાંસ્કૃતિકતાને ટકાવી રાખવા, સંસ્કૃતિની બાબતો જાળવી રાખવા આગવી ભાત ઊભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે. એટલે કે આપણે જ્યારે કોઈ પણ તહેવાર, દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ તહેવાર છે એની ઉજવણી કરીએ છીએ તો તહેવારની ઉજવણી કરતાની સાથે જે બીજા ધર્મો પાળતા લોકો છે એ વસવાટ કરી રહ્યા છે એ પોતાની સંસ્કૃતિનો આદર, એટલે કે બીજાના લોકોનું માન રાખવું, બીજા લોકો સાથે રહેવું અને એની સાથે દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત ઊભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે. એટલે કે ભાગીદાર થવું એટલે કે શું, તો એક સંસ્કૃતિના લોકો બીજી સંસ્કૃતિના લોકોની સાથે જોડાય, ઉમેરાય. તે પરિણામે સાંસ્કૃતિક એકતા મજબૂત બને છે. એક ધર્મ પાળતા લોકો બીજા ધર્મ પાળતા લોકોની સાથે, એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિની સાથે જોડાય, મેચ થાય ત્યારે ભારતીય સમાજની સંસ્કૃતિ વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે. મિત્રો, લાસ્ટ મુદ્દો છે ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશની જાણીતી છે. શા માટે? કે આપણી અંદર જે સર્વધર્મ સંભાવના પાળતા લોકો રહે છે, આપણું જે બંધારણ છે એની અંદર જ જોગવાઈ કરવામાં આવી છે કે ભારતની અંદર જેટલા ધર્મો છે બધા ધર્મો સમાન છે. કોઈ ધર્મને જે છે વધારે મહત્વ કે કોઈ ધર્મને ઓછો મહત્વ આપવામાં આવ્યો નથી. હવે આપણે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો તો એની અંદર જે સાંસ્કૃતિક વૈવિધ્ય આપણે ઓળખવું હોય તો સૌપ્રથમ આપણે જે છે એ ભારતની અંદર ઉજવાતા ઉત્સવો, ભારતની અંદર જે છે એ સેલિબ્રેશન, ઉત્સવતા તહેવારો, તો એની અંદર જે છે ઉત્સવ, બરાબર, ઉત્સવો. પછી એના પાછળનો જે બીજો મુદ્દો છે કે જે સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવે છે તો એની અંદર ભાષા. પછી ત્રીજા નંબર ઉપર છે એ છે પોશાક, જે સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવે છે. આપણે જોઈએ છીએ કે પોશાક એટલે કે પહેરવેશ જે બધા જે છે અલગ અલગ ધર્મો પાળતા લોકો, અલગ અલગ પ્રદેશના લોકો પોતાનો જે પહેરવેશથી પણ જાણીતા બને છે. પછી છે ખોરાક. મિત્રો, ખોરાક પણ સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવવામાં મહત્વનો ફાળો આપે છે. ખોરાકની સાથે સાથે પછી છે જીવન નિર્વાહની રીતો. તો પહેલાના સમયની વાત કરીએ અને આજનો સમય છે તો એની અંદર જીવન નિર્વાહ એટલે કે જીવન જીવવાની, જીવન પસાર કરવાની જે રીતો છે, જીવન જે છે પહેલાના સમયના લોકો હતા તો એ પોતાનું જીવન જીવવા માટેની વસ્તુ અથવા તો જીવન જીવવાની બાબતો જે છે એ કઈ હતી તો એ આપણે જે છે મુદ્દા હવે ડિટેલમાં જે છે એ ચર્ચા કરીએ. હવે સૌપ્રથમ આપણે જે પહેલો મુદ્દો છે કે જે સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવે છે એની અંદર પહેલો મુદ્દો છે ઉત્સવો. હવે ઉત્સવોની અંદર પણ આપણે સાંસ્કૃતિક વૈવિધ્યતા દર્શાવે છે. ઉત્સવો કેવી રીતે, શા માટે આપણે જે છે ઉત્સવોને સેલિબ્રેશન કરીએ છીએ અને ઉત્સવોથી સંસ્કૃતિ ઉપર કઈ રીતે અસર થાય છે, બરાબર. તો સૌપ્રથમ છે ઉત્સવો, અને ઉત્સવો જે છે એ કેવી રીતે વૈવિધ્યતા દર્શાવે છે. તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે સમગ્ર ભારતમાં દરેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે સમગ્ર ભારતની અંદર કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ જે છે ઉત્સવ હોય તો એ સમગ્ર ભારત એકજૂટ થઈને બધા જે છે ધર્મ પાળતા લોકો જે છે વસવાટ કરે છે અને એ બધા લોકો કોઈ પણ
ધર્મનો જે છે એ તહેવાર હોય, ઉત્સવ હોય તો એ ઉત્સાહથી ઉજવે છે. તહેવાર છે એ ઉત્સાહથી ઉજવે છે. હવે એની અંદર પહેલો મુદ્દો જોઈએ આપણે કે દિવાળી, હોળી, નવરાત્રિ, દશેરા, ઈદ, ક્રિસમસ, પતેતી, ગુરુપર્વ વગેરે ધાર્મિક તહેવારો ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મિત્રો, આ જે છે બધા અલગ અલગ ધર્મોના જે છે તહેવારો છે. જે ઈદ છે એ મુસ્લિમની છે, પછી દિવાળી છે એ દિવાળી, હોળી એ હિન્દુ ધર્મને રિલેટેડ છે. જે કોઈ પણ તહેવાર હોય તો આપણી પાસે આ તહેવારો જે છે એ ધૂમધામથી ઉજવવામાં આવે છે. કોઈ પણ ધાર્મિક ભેદભાવ વગર જે છે આપણે ઉજવીએ છીએ. પછી બીજો મુદ્દો જે ઉત્સવોની અંદર આવે છે કે કૃષિને વધાવતા ઉત્સવો જેવા કે અસમનો બિહુ. કૃષિને વધાવવા